જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. 84 કોસ વ્રજ યાત્રાનો આજે 31મો દિવસ છે અને આજે નવું વર્ષ છે. આજે અન્નકોટનો લાભ લેશે વૈષ્ણવો અને ગોકુલમાં અલગ અલગ મંદિરના દર્શન કરશે. મારો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમે આવી જ લીલી પરિક્રમાની રોજની ઝાંકી કરી શકો, બાળકોના અમૃતનામૃત બી સાંભળી શકો અને હા, વ્રજની બી ઝાંકી તમને ઘરે બેઠા જ થાય અને બધા વૈષ્ણવને બહુ જ આનંદ આવે છે. એવી જ રીતના તમે બી રોજે ઘરે બેઠા વિડીયો જોઈ અને ઝાંકી કરી શકો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારે ચા નાસ્તા ભાખરી, અથાણું, મરચા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી મીઠી મારી પાસે આવીને બાઈને નીકળી મનીષા બેન શ્રી કૃષ્ણ શરણમામાનો મંત્ર જપ કરે છે બધા. ધીરે ધીરે સર્વે વલ્લભકુલ પરિવારને દંડિત પ્રણામ. વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વૃંદાવનમાં છીએ. આજે પેડવો છે. ગૌરીબેન
અમે તમને જપનો પણ પ્રકાર બતાવી દઈશું, પણ વિશિષ્ટ તો એ કે આજે જેમના ઠાકોરજી અન્નકૂટમાં પધારે છે એ હમણાં જેમ ચાલવા જશો આવીને તમે તમારા પાલમાં મંગલભોગ ધરી મંગલભોગ પ્રાપ્ત થઈ જશે અહીંથી, અને પાલમાં જ શૃંગાર કરજો, અને શૃંગાર કર્યા બાદ તમને 12 થી 12:30 ની વચ્ચે અહીંયા પાલમાં પધરાવાના છે હવેલીમાં ઠાકોરજી, અને તમારા ઠાકોરજી સાંજ સુધી અમારી સાથે બિરાજશે, વાંધો નથી ને? અને ઠાકોરજી જો બિરાજેલા જ પધારે ઝાંપીજીમાં વસ્ત્ર ઢાંકીને પધરાવો ને તો વિશિષ્ટ આનંદ રહેશે, કારણ કે લાલનને તમે પોઢાડી દો શિંગાર સાથે તો એ થઈ જાય. ઠાકોરજીને ઝાંપીજીમાં બિરાજમાન કરી અને ઉપર વસ્ત્ર ઢાંકીને પધરાવશો તો આનંદ રહેશે. અને સવિશેષ જે વૈષ્ણવને ચરણસ્પર્શ નથી થયા હમણાં, તો સાંજે 5:30 થી 7 આજે આ ચરણસ્પર્શ થશે, એટલે આજે દરેકને અમારા ચરણસ્પર્શ થશે, ચિંતા ના કરતા. બસ. અને પણ કારણ કે અમને હમણાં કામમાં જવું છે, આજે અન્નકૂટ ભોગ ત્યાં પંચમ નિધિના ધરવા છે આપણે, પણ આ એક ખૂબ અનેરો અને અનોખો આપણે ઉત્સવ કરીએ છીએ કે આપણે બધા માળા કરી રહ્યા છે. તો જો માળાનો પ્રકાર હું કહીશ કે આ ત્રીજી આંગળી છે ને ટીકી કરવાની, એના પર તમને માળા રાખવાની હોય આમ, પહેલી આંગળી પર નહીં. અને ગૌમુખી એટલે આ તો જો પછી પૈસાની નિશાની થઈ જાય આમ, એની જગ્યા પર ત્રીજી આંગળી પર રાખવી છે, અને બીજી જે મોટી આંગળી છે એનાથી મણકો અંદર લેવાનો. તો આ રીતે એનાથી મણકો અંદર લેવો છે, અને આ પહેલી આંગળી અને છેલ્લી એકદમ અલગ આમ ગૌમુખી. આ ગાયના 2 કાન છે, ગાયના કાન છે, અને અંગૂઠો આપણે સપોર્ટ માટે જોઈએ, એટલે 3 આંગળીથી આપણે માળા કરીએ, અંગૂઠો, ત્રીજી આંગળી ને બીજી આંગળી. જો આ રીતે પ્રકાર છે તમે જોશો ને, આ રીતે જપ કરવાનું હોય છે. પહેલી આંગળીથી કે અંગૂઠાથી નહીં કરાય, મોટી આંગળીથી છે. એકદમ આમ નોર્મલ પલાઠી વાળીને બેસવાનું, એકદમ ટાઈટ પણ નહીં, એકદમ ઢીલા પણ નહીં, નોર્મલ બેસવાનું. અને જેમ આપણે 108 મણકાની માળા કરીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ જ માળા થાય છે. અન્ય આપણે જેમ પંચાક્ષરની થાય પણ એ અહીંયા નહીં, એ પછી જ્યારે અપરસમાં હોઈએ ત્યારે. પણ વિશેષ ધ્યાન આપશો કે જ્યારે આપણે ગૌમુખ મેરુ કહેવાય, આજે છે મેરુ, એ જ્યારે પૂરી થવાની હોય, જ્યારે આ ચાલુ કરીએ છીએ આપણે, અને પૂરી થવાની હોય ત્યારે એને ઓળંગવાનું નહીં, એને માળા ફેરવી લેવાની. માળાને આપણે ફેરવીને પછી પાછી માળા પ્રારંભ કરીએ છીએ. તો એ તમને આમ વિશિષ્ટ ધ્યાન રાખવું, અને જેટલી માળા કરો એ અમને આનંદ થશે. વિશિષ્ટ શાંતિપૂર્વક આપણે માળા કરીએ, અને પછી જ્યારે તમને 7:15 વાગે પ્રારંભ કરવો હોય જવાનું, તમે તમારી રીતે શાંતિથી નીકળી શકો છો. કરવી હોય તો ભલે 8 વાગે 7 વાગે, એટલે જ્યાં સુધી કરવી હોય કરજો. જેને આજે વૃંદાવનના સ્થળ કરવા છે કરજો, પણ 10 મિનિટ અમે ઈચ્છા રાખીએ છીએ કે તમે બધા આંખ બંધ કરો, અને અમે તમને આખી યાત્રાના જે બધા સ્થળ છે એ તમને કરાવી દઈએ તો અમને આનંદ થશે. તો એ જ પ્રકાર આપણે કાયમ રાખવું. ઘરે પણ આપણે માળા કરીએ તો તમને વ્રજ યાત્રાના બધા સ્થળ જે આપણે હમણાં કરી ચૂક્યા છે ત્યાં આપણે ધ્યાન રાખવું. તો હવે હું ઈચ્છા રાખું કે આપ બધા આંખ બંધ કરશો અને અષ્ટાક્ષરની માળા કરતા જશો, અને અમે આપને જણાવતા જઈશું. બોલો શ્રી વલ્લભાઈ સખી છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ચાલુ રાખશો, આંખ બંધ રાખશો, અને યાદ કરો મથુરા આપણે નિયમ ગ્રહણ કર્યું. આપણે શોભાયાત્રામાં ગયા હતા અને નિયમ ગ્રહણ કરી યમુનાજીને વિનંતી કરી કે અમને આ વ્રજયાત્રા કરાવજો.
પશ્ચાત આપણે વિશ્રામ ઘાટ શ્રી મહાપ્રભુજીના બેઠકજીના દંડવત કર્યા હતા. સતગડાના દર્શન કર્યા, મહાપ્રભુજીના હસ્તાક્ષરના દર્શન કરી મથુરાની પતલી ગલીઓમાં આપણે એકબીજાને મળતા આપણે બીજા દિવસે મધુવન મહાપ્રભુજીની બેઠકે ગયા. ત્યાં ધ્રુવ ટીલાના દર્શન કર્યા, ખૂબ આનંદ લીધો. એના બાદ આપણે તાલવન કુમુદવન ગયા, કુમુદવનની બેઠકના દર્શન કર્યા. પશ્ચાત શાંતનુ કુંડ જે એક ટીલા ઉપર છે, ટેકરી ઉપર આપણે મંદિરે દર્શન કરવા ઉપર ગયા હતા. એ શાંતનુ બિહારીજીના દર્શન કર્યા બાદ બહુલાવનની બેઠક જ્યાં શ્રી વલ્લભે એક ગાયને સજીવ કર્યા હતા અને બહુલા બિહારીજી બિરાજતા હતા. તો એ બેઠકના દર્શન આપ ભૂલશો નહીં. અને ત્યારબાદ આપ પહોંચ્યા હતા રાધાકુંડ કે જ્યાં ખૂબ સુંદર મહાપ્રભુજીની બેઠક, શ્રી ગુસાઈજીની બેઠક, શ્રી ગોકુલનાથજીની બેઠક બિરાજે છે. ત્યાં જ ગિરિરાજજી પણ બિરાજે છે. અતિ રમણીય રાધા કૃષ્ણ કુંડ છે. એના તટના દર્શન કરી આપણે ગયા હતા જમનાવતા કે જે કુંબનદાસજીનું ગામ છે. બાજરાની રોટી ને ટેટીનું શાક એ લીધા બાદ આપણે પહોંચ્યા રાસસ્થલી ચંદ્ર સરોવર જ્યાં ગુસાઈજીએ 6 મહિના બિરાજ્યા હતા. અને ત્યાં પણ શ્રીનાથજીનો જલઘડો છે, શ્રીનાથજીની ઝારીજી ત્યાંથી ભરાતી હતી. અને ત્યાં જ દ્રઢઈને ચરણને કેરો ભરોસો લખાયો. એ સુરદાસજીની જે સ્થલી છે પરાસોલી ચંદ્ર સરોવર, એ સ્થળ યાદ રાખશો કે જે એક ચોતરો બન્યો છે કે એ સ્થાન પર સુરદાસજીએ આશ્રયનું પદની રચના કરી હતી. અને આગળ વધતા આપણે આન્યોર ગામ કે જે દરેક વૈષ્ણવના હૃદયમાં છે કે જ્યાં પ્રભુ માંગી માંગીને લેતા આન ઓર ત્યાંના આપણે દર્શન કર્યા. વલ્લભના બેઠકે ગયા અને આગળ વધતા ગોવિંદ કુંડ જેનો ઉલ્લેખ તો અષ્ટ સખાએ કેટલો કર્યો છે કે જ્યાં સર્વ મહાપ્રભુજી ગુસાઈજીથી લઈને સર્વ મુખ્ય ભીતર્યા જ્યાં અપરસ કરતા સ્નાન કરીને ગોવિંદ કુંડમાં પછી ઉપર જતા એ ગોવિંદ કુંડને યાદ કરશો. અને આગળ શ્યામ ઢાક જ્યાં શ્રીનાથજીએ માંગીને દહીં લીધું હતું શ્રી ગુસાઈજી પાસે, શ્યામ ઢાકની બેઠક યાદ કરજો. ત્યાં આપણે બધાએ ગોરસ પણ લીધું હતું, એ આપણે ભૂલતા નહીં. એટલે એ ગોરસ લીધા બાદ આપણે ગિરિરાજજીની પરિક્રમા મુખારવિંદથી દંડવત કરી આપણે પ્રારંભ કરી હતી. અને આખી આ પરિક્રમા કરી પુનઃ 5, 6, 7 કલાક બાદ આપણે ગિરિરાજજી દંડવત કર્યા હતા. અને પછી બીજા દિવસે આપણે પ્રભુના રંગમાં રંગાયા. અબીર ગુલાલ વિવિધ રંગથી આપણે એવી ગુલાલ કુંડની હોલી રમ્યા કે ખરેખર એ ઠાકોરજીનો રંગ એ આપણા કપડા પર નહીં આપણા હૃદય સુધી ગયું. તો એ ગુલાલ કુંડની હોલી આપ સર્વ યાદ કરશો. અને ત્યાંથી આપણે ટોડકા ઘના કે જ્યાં ઠાકોરજીને શીરો અરોગવો હતો, ટોડકા ઘનાના દર્શન આપ યાદ કરશો. અને પશ્ચાત આપણે બધા ગયા હતા કામવન તરફ. અમારા તાજજીના તાજજી શ્રી દેવકેન્દ્રનાચાર્યજીની બેઠક ઘાટા. અને ત્યાંથી ઇન્દ્રોલી થઈ આપણે પહોંચ્યા ક્યાં કામવન, જ્યાં શ્રી ગોકુલચંદ્રમાજીના દર્શન કરી આપના ચરણારવિંદમાં આપણું મન અટકી ગયું. અને એ જે આપશ્રીના 56 ભોગની ઝાંકી એ તો આપણા જીવનમાં ક્યારેય મીટશે જ નહીં. એ 56 ભોગના દર્શન કરી કામવનમાં બાજુની હવેલીમાં બિરાજમાન સપ્તમ નિધિ શ્રી મદન મોહનલાલજીના દર્શન કર્યા આપણે બધાએ. અને એ આપણે યાદ રાખીશું કે આપણે શ્રી વલ્લભાચાર્યજીની સગાઈના શ્રીફલના દર્શન કર્યા હતા. એ સગાઈના શ્રીફલ ના દર્શન કરી આપણે રાસ લીધો હતો ક્યાં સુનેહરાની કદમખંડીમાં. સુનેહરાની કદમખંડીમાં આપણે રાસ લઈ અને આપણે પહોંચ્યા હતા રાધા રાણીના ગામમાં કે જ્યાં આપણે ઉપર દર્શન કર્યા અને સુંદર મજાનો વિવાહ ખેલ
થયો હતો. ને ત્યાંની તો અદ્ભુત બેઠકો છે, રીઠોરા છે, કरहेલા છે, પ્રેમ સરોવર છે, સંકેત વન છે. તો રાધા રાણીના ગામની તો લીલા અનેરી છે. એ બધી ગલીઓ, રંગીલી ગલી અને બધી ગલીઓ જે છે આપ યાદ રાખશો. અને ત્યાંથી આપણે ગયા નંદગામ ગયા કે જ્યાં નંદ મહોત્સવ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, એનું આપણે આનંદ લીધું. फोटो नहीं याद है, फोटो नहीं, फोटो नहीं। अंदर बंद कर लीजिए, अलाउड नहीं अंदर मोबाइल वगैरह फोन नंद चलो भाई सौरभ चंदन ईट शंखो
नंद पहोप ચાલો ભાઈ सौरभ चंदन पीत सजल પ્રસાદ લેવા જય શ્રી કૃષ્ણ. તો આ તો લીલી પરિક્રમાનો આજનો દિવસ. તમને બી મારા વિડીયોઝ ગમતા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, જેથી કરીને એ લોકોને બી રોજની લીલી પરિક્રમાની ઝાંખી ઘરે બેઠા જ થાય. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.